નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા. ઝઘડિયાના ખેલોડીમાં ગૃહમંત્રી અમિત શાહની જંગી જાહેર સભા, કોંગ્રેસ આપ પર આકરા પ્રહારો. કોંગ્રેસ અને આપને જૂઠાના સરદાર ગણાવ્યા. ભરૂચ બેઠક પર સૌની મીંડ મંડાઈ છે, ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયા તાલુકાના ખડોલી ગામ પાસે મેદાનમાં જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. તો મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓ વર્ણવી મોદી સરકારે આદિવાસી અને ગરીબ લોકોની સરકાર હોવાનું કહ્યું હતું. ભરૂચ બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણી માટે 13 ઉમેદવારો મેદાનમાં છે અને 17 લાખથી વધારે મતદારો તેમના ભાજપે વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાને 7મી વખત રિપીટ કર્યા છે, જ્યારે તેમનો સીધો મુકાબલો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે છે. ભરૂચ બેઠક પર ઉમેદવારીને લઈને આપ અને કોંગ્રેસમાં ઘમાસાણ થયું હતું અને કેટલાય નેતાઓ નારાજ થઈ ગયા હતા. જે બાદ સંકલન થતા ચૈતર વસાવાનો પ્રચાર પણ તેજમાં છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઝઘડિયા પંથકમાં જંગી જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને આપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા. કોંગ્રેસ અને આપને જૂઠાના સરદાર ગણાવ્યા હતા, તેમજ મોદી સરકારની આદિવાસી ગરીબોની યોજનાઓ વર્ણવવા સાથે કાશ્મીરને 370 કલમનું રદ કરાવી પણ યાદ અપાવી જીતનો હુંકાર ભર્યો હતો. ભાજપની વિજય સંકલ્પ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, ભરૂચ લોકસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યો, ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખો સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, ઝઘડિયા.